જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો સૌ બધા મજામાં સૌ ભાઈ આપણે નક્ષભાઈ છે ને આપણે બસ જો લંચ માટે બેસી ગયા છે કારણ કે સવારથી હજુ હેક્ટિક ડે હતો થોડોક તો ફટાફટ રસોઈ કરી છે મૂઠિયાનું શાક છે બટેટાનું શાક છે રાઈસ છે જો શીરો છે રોટલી છે ચાલો ફટાફટ જમવા માટે નક્ષભાઈ જો ક્રિશાબેન જો हाय कर दे हाय कर दे हाय आमा कर दे बताइए हाय कर दे हाय फिश क्या गए फिश क्रिशा ने फिश क्या गए हाय फिश क्या गए बताइए दे फिश क्या मछली जल की रानी है क्या गई हाँ लियो बस पाड़ी दीदी हमें ओवे मम्मा आपे जो भाई मैं मछली केवी है कमेंट में कहो आवड़ी मोटी मछली है हमारी मछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाओ तो डर जाएगी बाहर निकालो तो मर जाएगी पानी में डालो तो तैर जाएगी क्या गए फिश क्या गए क्रिशानी क्या गए क्रिशा हाय क्या दिको कर दे फिश क्या गई હમણાંથી ક્રિશાબેનના ફિશ બહુ ગમે છે રમવામાં કરીને ફ્રી થઈ ગયા છે અને રૂમમાં આવી ગયા છે તો જો ક્રિશાબેનના થોડાક તોફાન દેખાડી દીધા અને બસ જો હવે સુવાની તૈયારી ચાલુ છે કપડાને એ ચેન્જ કરીને બસ સુવાની તૈયારી તો આજે કેવરા છે શું બનાવ્યું તું મેનુમાં અત્યારે પરવર બટેટા અને સવારે વાલોર મુઠિયાનું શાક કેવું લાગ્યું તું મજા આવી કે પોતે પોતાનું મસાજ કરતી આ મસાજ મને બહુ મજા આવે સારું ચાલો આવું કંઈક છે તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર બાય બાય કહી દે કૃષ્ણ બાય બાય કે તો બાય જય જય કહી દે જય જય અરે વાહ જય જય એટલે અમારે આમ દર્શન થાય જય જય કર દે જય જય બાય કર દે બાય બોલો 1 1 1 2 नहीं 1 1 આ નીચે ત્રણ જ દાંત આવ્યા બાડો આવે ત્યાં નથી આવતો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો આપણી મોર્નિંગ ચૂક્યાની સ્ટાર્ટ થઈ ગઈ છે કે રોઈ ગયા છે પછી હું જો માથું બાથું ધોયું છે આજે તો મેં કીધું વાળને કંઈ પોસ્ટ કાઢી નથી પણ રસોડામાં આપણે આવી ગયા છે ને મેં બનાવ્યા હતા મસ્ત શક્કરપારા એનો વિડીયો પણ નથી લીધો પણ ફટાફટ મેં બનાવીને છોકરાઓને એના માટેના અને જો ભાઈ બતાવી દઉં તમને મેં શક્કરપારા મસ્ત બનાવ્યા હતા અને અહીંયા જો અને અત્યારે મસાલી પૂરી મેથી પૂરીનો લોટ બાંધવાનો છે અમારે ફટાફટ પૂરા થઈ જાય અમારે કેટલી સ્પીડમાં કરું પણ જો ભાઈ આપણે ચાલુ કરી દીધું અત્યારે જો ભાઈ નાસ્તાના પેકેટ આવી ગયું છે આપણી પૂરી મેં કીધું આ પૂરી મેં કીધું બહારની કેટલા ટાઈમથી બનાવી લેવાનું કેવું રહી સવારે નાસ્તો કરીને હમણાંથી જઈ છે તો એ તો ફટાફટ આપણે નાસ્તો ઘરનો હોય ને તો વધારે હે પૂરા બહારના પેકેટ કરતા કારણ કે બહારના પેકેટ કેટલા ટાઈમથી બનાવીને લોકોએ રાખ્યા હોય સેલિંગ માટે પણ ઘર જેવું ન થાય આપણે રોટલી કાલ વધી હતી ને તો એમથી બની ગયું છે ચૂરમું પછી અહીંયા આપણે ગરમા ગરમ મસ્ત રોટલી થઈ ગઈ છે અને મમરાની કોથળી જો આવી ગઈ છે મમરા કરવાના છે હજી અને આમાં આપણું ધમધમાટ દૂધી બટાટાનું શાક તૈયાર થઈ ગયું છે તો ચાલો ફટાફટ જમવા માટે અને પહેલાં આપણે ફટાફટ લોટ બાંધી નાખીએ
થોડી મોટી મોટી છે ને રોટલી જેવું તળ નાખ્યું છે ને પછી જો ભાઈ આવી રીતે મસાલો આમાં મેં નાખ્યું છે આદુ મરચાં, પછી લાલ તલ, પછી કાળા તલ, પછી થોડોક મેથીનો મસાલો નાખ્યો છે અને આખી મેથી સુકેલી નાખી છે. અને જો ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા છે. અને તમે આ સ્નેક્સને તમે છે ને ચા ને એની સાથે પણ આરામથી ખાઈ શકો અને એકદમ મસ્ત હોય સોફ્ટી. આમાં તમારે હળદર કે એવું કંઈ નાખવું હોય ને તો પણ તમે નાખી શકો. અને જો આના આપણે આવી રીતે છે ને કટ કરી નાખશું. તમને લાંબી કટ ગમતી હોય તો લાંબી બી તમે કરી શકો. પછી આમાં ટ્વિસ્ટ તમારે આપવું હોય ને તો તમે ટ્વિસ્ટ આકાર બી આપી શકો. પણ મને ટ્વિસ્ટવાળો શેપ બહુ ઓછો છોકરા હોય ને એટલે પછી ફટાફટ થઈ જાય. અત્યારે મોસ્ટ પ્રાયોરિટી છે કે ફટાફટ થઈ જાય, કારણ કે હમણાં નક્ષમણીનો ટાઈમ થશે. જો ભાઈ આવી રીતની કટ લગાવી દીધી છે એમાં. બસ આવી રીતે પછી ઉખેડ નાખવાની અને બસ પછી ફટાફટ હમણાં આમ લઈને આમ નાખી દઈશું હમણાં. અરે મારી દીકરીને ત્રોવ આવી ગયો. જો ભાઈ લંચ કરવા માટે બેસી ગયા. દૂધ પાક છે આજે, ફરીથી દૂધી બટેટાનું શાક છે અને આ રાતની થોડી ખીચડી ક્રિશા માટે અલગ રાખી ની છે. પછી હળદર, રાઈસ, રોટી અને ચૂરમું. તો ચાલો ફટાફટ જમવા માટે. જો ભાઈ હાય નાક્ષ, એ જો બર્થડેની નાઈફ લઈને બેસી ગયો છે રમવા અને અહીંયા ક્રિશાબેનને રડવું આવે છે. શું આપું મારી દીકરીને? જો એ હા, કોણ કહે છે કે સાસુને વહુ ગમતી જ નથી? ગમતી જ હોય છે, પણ બીજા નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છો? સો બધા મજામાં. આપણે મોર્નિંગ જો ક્યાંની થઈ ગઈ છે અને વાગ્યા છે અત્યારે 1 વાગ્યામાં 15 મિનિટની વાર છે અને આપણી રસોઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હમણાં બહુ વહેલો વિડીયો નથી ઉતારતો બિકોઝ ક્રિશાને દાંત ને એવું આવે છે એટલે થોડી કચકચ કરે છે ને હમણાં થોડોક ટાઈમ ફીવર હતો, આવું કંઈક હતું. અને જો પેલા છે મેનુ સરસ મજાનું છે અને નાનકડું એવું છે. અહીંયા પપૈયાનો સંભારો થઈ ગયો છે, પપૈયા મરચાંનો. અમારા બ્રેન્ડ્સ થઈ ગયા છે. અહીંયા જો સાંજના ઓરા માટેની પ્રિપેરેશન ચાલુ છે. અહીંયા જો મસ્ત સલાડ તૈયાર થઈ ગયું છે. પાલક છે, ટમેટા છે, લીંબુ એક્સ્ટ્રા રાખ્યું છે ને કાંદો. અને જો ભાઈ આ છે ગલકાનું શાક મારા સસરા માટે અલગથી, અને આપણા માટે છે ફ્લાવર બટેટા વટાણા ટમેટાનું શાક. અને આ સ્પ્રાઉટ મગ રાખ્યા છે, જેને ખાવા હોય ને એને આવું કંઈક છે. અને આમાં મારી નાની નણંદ કંઈક લઈ એવી છે શાક મારા સસરા માટે, એકલી દૂધીનું, મસાલી દૂધી કહેતા હતા કંઈક, આવું કંઈક છે. ઓલમોસ્ટ બધી વસ્તુ થઈ ગઈ છે અને ગરમા ગરમ આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ જો ટાઈમ થવા આવ્યો છે ચાલો બધા ફટાફટ જમવા માટે. અને બસ આવું છે બધું. બીટરૂટ ને ગાજર ને પાલક ને જો આમાંથી સલાડ ને એવું કર્યું હતું એટલે બધું હજી એમને બાકી જ છે. અને ચાલો પહેલાં ફટાફટ મેં કીધું પાલકને આની સોરી ઓરાની તૈયારી કરી લઈ, કારણ કે સાંજે પછી છોકરાઓ હોય ને એટલે પછી હેરાન કરે. એટલે મેં કીધું અત્યારે જો ફ્રી 15 મિનિટ વહેલી ફ્રી થઈ ગઈ છું તો મેં કીધું કરી નાખીએ. બસ જો રીંગણા સરસ મજાના આવ્યા હતા તો સાંજે છે ઓરો ને રોટલા. જો ભાઈ આ જાડી જ ને સારું છે કે એમાં છે ને પાણી નથી પડતું. તો ફ્રેન્ડ્સ કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે બપોર પછી અત્યારે ઠેઠ ફ્રી થયા છીએ. અમે લાવો તમને એક સરસ મજાની ગિફ્ટ જે અમને મળી છે એ તમને બતાવી દે. કારણ કે મારા મેરેજ પછી મારા મેરેજને 7 વર્ષ થયા. 7 વર્ષમાં પહેલી વાર મારી નણંદે મારા 2 છોકરાઓ માટે કંઈક મોકલ્યું છે. મોટી નણંદે ખાસ કરીને બેનની કેક છે અને આ નક્ષભાઈ માટેની કેક છે. આ પહેલી વખત એને છોકરીનો બર્થડે હતો ને એટલે મારા 2 છોકરાઓને આપી. બોલો, બાકી બધા માટે સમોસા મોકલ્યા છે બધાના. તો આટલા 7 વર્ષમાં પહેલી વખત મારી મોટી નણંદનો જીવ આવ્યો તો મારા 2 છોકરાઓને યાદ કર્યા, એના માટે થેન્ક યુ. નક્ષભાઈ આ શું કર્યું છે? આ શું કર્યું છે?
ડગલો ભાઈ જમી કરીને ફ્રી થઈ ગયા છે અને સુવાની પૂરેપૂરી તૈયારી, કારણ કે બધાને ફૂલ નીંદર આવી ગઈ છે અને ક્રિશાબેન ઓલરેડી અત્યારે સૂઈ ગયા છે ખોડિયામાં. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ.